પેલા 3 યુગ ગયા ને આપણે કળિયુગમાં, એની પેલા 3 યુગ હતા, સતયુગ, ત્રેતા, દ્વાપર. આ 3 યુગ, આ 3 યુગની ના યુગની વ્યવસ્થા કેવી અલગ છે જોવો. ઈ 3 યુગમાં ભક્તો એટલે કે મનુષ્ય, 3 યુગમાં મનુષ્ય ભગવાન ગોતવા નીકળતો. મનુષ્ય ભગવાન ગોતવા નીકળે છે. અત્યારે ભગવાનને મનુષ્ય ગોતવા પડે છે કે મનુષ્ય કોણ છે. આમાંથી ભગવાનને ગોતવા નીકળવું પડે કે આમાં માણા કોણ છે. મનુષ્ય થવું બહુ અઘરું છે. ખેર, તુંગભદ્રા આ એક એવું શરીર છે, આ દેહ છે. બડે ભાગ માનુષ તનુ પાવા. કાગડાનું શરીર હોવા છતાં એમ કે દુર્લભમાં દુર્લભ હોય ને તો બડે ભાગ માનુષ તનુ પાવા. આ માણસનું શરીર મળવું બહુ, કારણ કે આ એવી જગ્યા છે ને કે અહીંયાથી તું નરમાંથી નારાયણ થઈ જાય, અહીંયાથી ભગવાન બનવું હેલું છે. આ એ જગ્યા છે, મનુષ્ય એ છે. અહીંયાથી જે થાય, અહીંયાથી 2 વસ્તુ છે. અહીંયાથી પુણ્યનો પણ માર્ગ ને અહીંયાથી પતનનો માર્ગ પણ અહીંયાથી જ છે. મનુષ્ય દેહથી તમે ભગવાન પણ બની શકો અને મનુષ્ય દેહથી તમે રાક્ષસ પણ બની શકો.